તો 6 દિવસ સુધી ગરમીને હાલ ભૂક્કા બોલાવશે કારણ કે હીટવેવની આગાહી કરી છે હવામાન વિભાગે અને આગાહીની વચ્ચે હવે સુરેન્દ્રનગરમાં પણ આકરો પ્રકોપ જોવા મળી રહ્યો છે ગરમીનો બપોરે 1:30 વાગ્યાની સાથે ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ચૂક્યો છે અને ભારે ગરમીના કારણે 4 વાગ્યા સુધીમાં હાલ શક્યતા જોવામાં આવી રહી છે કે 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને આખરી આ ગરમીની વચ્ચે બપોર થતાની સાથે જાહેર માર્ગો પર કર્ફ્યુ જેવી સ્થિતિ છે। લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। લોકોને પણ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ। આ તરફ વાત પોરબંદરની કરીએ જ્યાં આજથી 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરાઈ છે અને આ હીટવેવની આગાહીને લઈ પોરબંદર જિલ્લા પ્રશાસન સજ્જ જોવા મળી રહ્યું છે। પ્રશાસને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। લોકો તાપથી બચવા માટે હાલ ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। અને આ ઉનાળામાં અત્યારે ગરમી ખૂબ જ પડે છે તો પોરબંદરની પ્રજાને એક સલાહ સૂચના આપવામાં આવે છે કે બને ત્યાં સુધી જો કામ ન હોય તો તડકામાં બહાર જવું નહીં, બહારનો ખોરાક ખાવાનું એવોઇડ કરવું, પાણી, છાશ, લીંબુ પાણી, ફ્રૂટ જ્યુસ, લિક્વિડ જેટલું બને એટલું પ્રવાહી ખોરાક લેતા રહેવું અને બને ત્યાં સુધી બહાર જવાનું એવોઇડ કરવું।